જીટીપીએલમાં છેલ્લા 19 વર્ષથી સતત બ્રિલિયન્ટ ટિપ્સમાં આપ સર્વેનું હું ડૉક્ટર હિતેશ કુમાર પંડ્યા સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા એમાં સફળ થવું છે. કેવી રીતે થવાય? મિત્રો, સફળતા આપણી મુઠ્ઠીમાં છે. આંતરશક્તિ અને દ્રઢ મનોવિશ્વાસ. મહત્વની બાબત જણાવું, સફળ થવાના પહેલા પગલામાં હું જણાવું કે પરીક્ષાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એમાં મારે સફળ થવું છે. તો વિચાર કરો મિત્રો, દિવસ છે તો 24 કલાક છે અને 24 કલાક છે તેની એક એક કલાકની સેકન્ડ ગણી નાખો. મિત્રો, ગણતરીની અંદર તમે બધા જ પાકા છો. કેટલી મિનિટોમાં કેટલું રિવિઝન, કેવી રીતે સ્ટાર્ટ કરવું, બહુ મહત્વની બાબત જણાવું કે બોર્ડની પરીક્ષાના પ્રત્યેક વિષયના બ્લુપ્રિન્ટ બનેલી છે, પ્રકરણ વાઇઝ ગુણભાર નક્કી કરેલા છે. તમારે મારે પ્રત્યેક વિષયમાંથી પસંદ કરવું જોઈએ કે વધુમાં વધુ ગુણના પ્રશ્નો જે પૂછાય એ મારા આખા પાઠ્યપુસ્તકમાંથી કેટલા છે એની યાદી પ્રમાણે રિવિઝન કરો તો હું માનું કે 10 કલાકમાં તમે સરળતાથી એક વિષયને મહત્તમ ગુણ પૂછી શકે તેવા પ્રશ્નોનું રિવિઝન કરી શકાય છે. અને મિત્રો, તમે વિચાર કરો, 4 માર્કનો પ્રશ્ન, 5 માર્કનો પ્રશ્ન અને 3 માર્કના પ્રશ્નો જે કહી શકાય, લઘુ નિબંધ પ્રકારના પ્રશ્નો કહીએ તો એની સફળતા લેવી હોય તો વારંવાર વિચારતા તૈયાર કરેલા પ્રશ્નોની યાદી અને પ્રશ્નોની યાદીનું એનું દ્રઢીકરણ કેવી રીતે કરવું. તો સાદી એક સરળ ગણતરી બતાવું. દિવસ દરમિયાન આપણી પાસે 16 કલાક છે તો તમે એનો 4 કલાકનો ઉપયોગ, એ પ્રત્યેક 4 કલાકની મિનિટનો ઉપયોગ કરીને મુખ્યત્વે 3 વિષયનો સરળતાથી રિવિઝન થઈ શકે. અને પરીક્ષામાં લેખન કાર્ય કરવું છે તો હું શું યાદ રાખીશ, પણ મહત્વની બાબત એ જણાવો મિત્રો, પરીક્ષાના અંદર પ્રશ્નપત્ર સરળતાથી હું વાંચીશ, મહત્તમ ગુણભાર પૂછાતા પ્રશ્નોની હું યાદી બનાવીશ અને એ યાદી પ્રમાણે હું વાંચન કરીશ અને વાંચન કર્યા બાદ મારું લેખન કાર્યની હું શરૂઆત કરવાનો છું. મિત્રો, જૂજ પ્રશ્નો, પસંદગીના પ્રશ્નો તૈયાર કરેલા છે, સરળતાથી પીરસીને આપણે મહત્તમ ગુણ 1 કલાકની અંદર મેળવી શકીએ એમ છીએ. મિત્રો, 3 કલાકનું પેપર છે, તમારું મારું પ્લાનિંગ હોય તો હું માનું કે આ પ્રશ્નપત્ર નિયરેસ્ટ 3 કલાકની અંદર સરળતાથી કરી શકું અને સરળતાથી એને વાંચન પણ કરીને હું પૂર્ણ કરી શકું. મિત્રો, મહત્વની બાબત એ છે કે પરીક્ષા વર્ગખંડમાં હું કઈ ભૂમિકાએ એન્ટર થઈશ, આ મહત્વનો પડાવ રહ્યો છે. મિત્રો, ઘરેથી બિફોર ટાઈમ ક્યાંય ચર્ચા કર્યા વિના આપણા લક્ષ્યાંક પ્રમાણે વારંવાર બોર્ડનું કયું પ્રશ્નપત્ર કઈ તારીખે કયા સમયે કયા સ્થાને છે એને દ્રઢપણે વિચારી વાંચન કરેલું જ હોવું જોઈએ અને પરીક્ષા વર્ગખંડ સુધી આપણે પહોંચવાનું છે. પરીક્ષા કેન્દ્રમાં ક્યારેક કોઈ જ પ્રકારની ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. મિત્રો જોડે ઘણી ચર્ચા કરી છે, વર્ષો પર્યંત મિત્રો જોડે રહ્યા છે, પણ હવે એક ધારપૂર્વક એક કેડીમાં તમારે સ્વતંત્ર તમારો પથ અને તમારી દિશા નક્કી કરવાની છે. માટે કોઈ ચિંતન કર્યા વિના, કોઈ ચર્ચા કર્યા વિના, કોઈ બેહુદી વાત સાંભળ્યા વિના તમે તમારા મનથી દ્રઢતાપૂર્વક, તમારા વિશ્વાસથી જે પ્રશ્નો તૈયાર કર્યા છે એને આપણે દ્રઢતાપૂર્વક શું કરીશું? લખીશું. હવે મહત્વની બાબત એ છે, આત્મવિશ્વાસ સાથે વર્ગખંડમાં બેસીશું, પ્રશ્નપત્ર આવશે, સરળતાથી વાંચીશું. વાંચન કર્યા પછી તમે મેં હાલ ચર્ચા કરી એ પ્રમાણે વધુ ગુણભારવાળા પ્રશ્નોનું ટાઇટલ મારી વચ્ચોવચ્ચ આન્સર લખીને સરળતાથી આપણે લખવાનો પ્રયત્ન કરીશું. પ્રત્યેક પ્રશ્નની અંદર મુદ્દા પાડીને લખવા, છૂટા છૂટા લખવા અને
પ્રત્યેક જવાબની વચ્ચે 1-2 લીટીનું અંતર રાખી ફરી વખત બીજો પ્રશ્નના જવાબનું આપણે આલેખન કરવું જોઈએ. ક્યારે કોઈ વાક્ય કે શબ્દ લખાઈ ગયો હોય ખોટો તેની આજુબાજુ સરળ કૌંસ કરવાનો, ક્યાંય ચેક કરવાની આવશ્યકતા નથી રહેતી, જેથી કરીને આખા પેજ ઉપર તમે લખેલા આલેખન કરેલા જે પ્રશ્નોના જવાબ છે એના સરળતાથી પૂરેપૂરા ગુણ મેળવી શકશો. મિત્રો, આ બહુ મહત્વની બાબત છે, કારણ કે આ ટિપ્સમાં હું તમને જણાવું કે સફળતા સાથે પૂરેપૂરા ગુણભાર મારે લાવવા છે તો તમારો મારો આત્મવિશ્વાસ હોવો જોઈએ. મહત્વની બાબત એ થાય કે મુખ્ય વિષયો છે જેવા કે ગણિત છે, વિજ્ઞાન છે, કેટલીક આકૃતિઓ છે, પ્રમેયની આકૃતિ છે. મિત્રો, પ્રમેય, એની આકૃતિ, એનું અનુસંધાન પ્રમાણે એની અંદર પૂછાયેલા પક્ષ, એનું સાધ્ય અને સાબિતીનું માળખાકીય મુદ્દાની અંદર જે પ્રમેય પૂછાયો છે એને બાયફર્કેટ કરી સરળતાથી તાર્કિક રીતે એના જવાબો લખીને આપણે પૂર્ણ રીતે આપણે પ્રશ્નને આયામ આપવો જોઈએ. એવી રીતે વિજ્ઞાન જેવા વિષયો જે છે, આકૃતિ દોરી, પ્રયોગ છે, પ્રયોગના સાથે પ્રયોગના સાધનો, સમીકરણ, પદાર્થો, પ્રયોગ પદ્ધતિ, અવલોકન, નિર્ણય, વિશેષતા અને મારી દ્રષ્ટિએ આ પ્રયોગમાં શું છે, આવા ટાઇટલ સાથે આ પ્રયોગને આપણે આલેખન કરીશું, સ્વચ્છ આકૃતિ દોરીશું. તો હું માનું છું કે પ્રત્યેક વિદ્યાર્થી પૂરેપૂરા ગુણભાર મેળવી શકશે અને ક્યાંય ચેક કરવાની આવશ્યકતા રહેતી નથી. મેં ફરી વખત જણાવું, ક્યાંય એવું લખાઈ ગયું હોય તો કૌંસ કરી ફરી વખત એનું એ વાક્ય લખવું, જેથી કરીને આપણા એ પેજનું આલેખન અતિ સુંદર દેખાય, ક્યાંય એવું બેહદું ના લાગે. એટલે આપણું પ્રેઝન્ટેશન અતિ સુંદર હોવું જોઈએ. મિત્રો, અક્ષર બની શકે આગળ પાછળ હોય, પણ મુદ્દા પાડીને લખવાથી આપણું આલેખન એકદમ સુંદર દેખાતું છે અને પૂરેપૂરા ગુણભાર મેળવી શકાય છે. મિત્રો, સફળતા આપણી મુઠ્ઠીમાં છે, પરંતુ એ મુઠ્ઠી ક્યારે આપણી દ્રઢ થાય? જ્યારે આપણી પાસે આત્મવિશ્વાસ છે, આપણી પાસે થોડોક સમય છે. થોડાક સમયમાં મેં જણાવ્યું એ પ્રમાણે દિવસના 16 કલાકની અંદર 3 વિષયનું વારંવાર રિવિઝન, ટાઈમ ટેબલ પ્રમાણેનું રિવિઝન, ક્યાંય કોઈ ચર્ચા નહીં, કોઈ લક્ષ્યાંક સાથે કામગીરીમાં. અંગ્રેજી જેવા વિષયો છે તો એની અંદર એસે છે, લેટર રાઇટિંગ છે, ગ્રામર જેવા વિષયોની અંદર ફોકસ કરવાની આવશ્યકતા રહેતી છે, એમાં ફોકસ કરવું જોઈએ. ગુજરાતી જેવા વિષયો છે એમાં પણ ગ્રામર છે, નિબંધ જેવા વિષયો છે એની અંદર આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી તમે દ્રઢતાપૂર્વક વારંવાર રિવિઝન કરીને તમે તમારા વિષય વાઇઝ જે વધુ ગુણભાર પૂછાતા પ્રકરણોને વારંવાર દૃઢીકરણ કરીને આલેખન કરશો તો મારું એવું છે કે તમે સફળતાની ટોચ ઉપર હશો અને પૂરેપૂરા ગુણભાર મેળવી શકશો. મિત્રો, ફરી એક વખત જણાવું કે આત્મવિશ્વાસ અને આપણું ચિંતન આપણા આયામને, આલેખનને મજબૂત કરી તમે સફળ થાવ. અને આ મેસેજ તમને અવશ્ય જણાવીશ કે સફળતા આપણી મુઠ્ઠીમાં છે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા 19 વર્ષથી ચાલતા GTPL દ્વારા બ્રિલિયન્ટ ટિપ્સમાં આપનું હું મિતેશ પરમાર હાર્દિક સ્વાગત કરું છું. ફેબ્રુઆરી મહિનો આવે એટલે આપણે સૌ જાણો છો કે બોર્ડની પરીક્ષાના પગરવ મંડાઈ જાય છે અને પરીક્ષાનો ભાવ આપણને અંદર એટલો બધો આવી જાય છે કે જેના કારણે આપણે બધા પોતે જ એક અંદર તણાવમાં ઘૂસી જઈએ છીએ. એ તણાવ આપણી અંદર એટલો બધો હોય છે કે આપણે એના કારણે ઘણી વખત એટલા બધા ડિપ્રેસ પણ થઈ જતા હોઈએ છીએ. એટલે પરીક્ષાની તૈયારી કરતી વખતે આપણે અમુક જે મહત્ત્વની જે મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે પહેલો મુદ્દો છે કે રિવિઝન. તો પરીક્ષા આખું વર્ષ આપણે શું કર્યું છે, શું નહીં, એ ધ્યાનમાં રાખીને રિવિઝનનો એક ટોપિક આપણે જેટલા વિષયોની વાંચ્યા છે અને એને કઈ રીતે આપણે અભ્યાસ કર્યો છે એને સાથે રાખીને આપણે એની અંદર શું શું નથી બાકી છે એનો પણ એક મુદ્દો અલગ તારવીને અને જે વાંચ્યું છે એને જુદી રીતે બતાવીને આપણે રિવિઝન માટેની એક નોટ્સ તૈયાર કરવી જોઈએ. જે નોટ્સ આપણને ખરેખર પરીક્ષાના છેલ્લા દિવસ સુધી પણ ઉપયોગી થાય એવી રીતે નોટ્સ હોવી જોઈએ આપણી પાસે. કારણ કે રિવિઝન એ આપણા પરીક્ષા પહેલાંનો એક મહત્ત્વનો પાયો છે.
જો રિવિઝન નથી કરતા તો આપણે જેટલું પણ વાંચ્યું છે એ બધું જ આપણા અંદરથી ભૂલાઈ જતું હોય છે. જ્યાં સુધી આપણે તલવાર આપણા ઘરમાં હોય અને લડવાનું નીકળવાનું હોય એ દિવસે જો આપણે એને ખરેખર એ દિવસ ધાર કાઢીને ના નીકળીએ તો પછી આપણી તલવાર આપણને કામમાં આવતી નથી. એમ કોઈ પણ પરીક્ષાની વસ્તુની અંદર જો આપણે વાંચ્યા વગર જઈએ અને છેલ્લે રિવિઝન ના કર્યું હોય તો આપણે ખરેખર સારું લખી નથી શકતા. તો આપણે શું કરવું જોઈએ કે પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ રિવિઝન ઉપર ભાર આપવો જોઈએ. અને ભાર એટલા માટે આપવો કે જેથી કરીને આપણને પરીક્ષાના દિવસે આપણે ડિપ્રેશનમાં ના આવીએ અને ડિપ્રેશનમાં ના આવીને આપણે પરીક્ષાની અંદર સરસ સારું લખી શકીએ અને જેથી કરી આપણે પરીક્ષાની અંદર સારા માર્ક આવી શકે. તો એ રિવિઝન સાથે આપણે બીજું શું કરવું? તો આપણે એક તો પહેલાં કોઈ પણ વસ્તુનું માઇક્રો પ્લાનિંગ કરવું. માઇક્રો પ્લાનિંગ એટલે શું કે આપણને જાણીએ છીએ કે કુદરતે બધાને 24 કલાક આપ્યા છે. તો 24 કલાકની અંદર આપણને કેટલા ભાગમાં આપણે કામ કરીએ છીએ એ બહુ મહત્ત્વના છે. 24 કલાકની અંદર આપણે ઘણી વખત અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, મહત્ત્વનો સમય આપણો સ્ક્રોલિંગમાં જતો રહેતો હોય છે, રીલ્સ જોવામાં, જેની જગ્યાએ આપણે એ જ કલાકો આપણા અભ્યાસ પાછળ ફાળવવાના છે. એક ટાઈમ ટેબલનો ચાર્ટ બનાવીને કે જે ટાઈમ ટેબલનો ચાર્ટ બનાવીએ એમાં આપણે કેટલા કલાક સવારે ઉઠીએ છીએ અને સાંજે કેટલા વાગે ઊંઘીએ છીએ ત્યાં સુધીનો આપણી પાસે એક ટાઈમ ટેબલનો પ્લાનિંગ હોય. અને એ ટાઈમ ટેબલનું પ્લાનિંગ એ પ્રમાણે હોય કે જે આપણા દિવસને હળવાશ પણ અનુભવાય અને આપણને ખરેખર પરીક્ષાની અંદર એનો પરીક્ષા આવી છે એવો ભાર પણ ના લાગે. કારણ કે હંમેશા હું એવું માનું છું કે જેમ જેમ પરીક્ષા આવે એમ આપણે ભારે થવાની જગ્યાએ હળવું થવાનું છે. કેવા આપણે પરીક્ષા પત્યા પછી હળવા થઈ જઈએ છીએ કે હવે તો હું જે ફાવે કરી લઈશ ને જે થશે કરીશ. એમ આપણે પરીક્ષાની અંદર પણ એ જ હળવા ફૂલ થઈને પરીક્ષા આપવા માટે પહેલાં જ માઇક્રો પ્લાનિંગથી જો કામ કરીએ તો આપણને પરીક્ષાના દિવસે પણ એ હળવો અનુભવાય. એ ક્યારે અનુભવાય? જો આપણે સરસ રિવિઝન કર્યું હોય ત્યારે અને માઇક્રો પ્લાનિંગ કર્યું હોય ત્યારે. માઇક્રો પ્લાનિંગની અંદર આપણે સવારે 6 વાગ્યાથી ઉઠવું અને સાંજે 10 વાગ્યા સુધીનું એવું કહેવાય છે કે આપણે વર્ષોથી આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાંચેલું ક્યારે આપણને યાદ નથી રહેતું એવું નથી બનતું. તો આપણે સવારે ઉઠીને વહેલા બની શકે એટલા વહેલા શક્ય હોય એટલા આપણે વહેલા ઉઠીને વાંચવું જોઈએ. જે વાંચવાની અંદર આપણા જે વિષયો છે આપણને જે આપણે પરીક્ષા અત્યારે બધા જ આપણે ટ્યુશન્સ ને બધાની સાથે સંકળાયેલા છીએ કે ગમે ત્યાં આપણે જે પણ કામ કરીએ છીએ એની અંદરથી આપણને શું શીખવ્યું છે અને કેટલું આપણને એમાંથી મહત્ત્વનું યાદ રહ્યું છે અને શું નથી યાદ રહ્યું એ બે ભાગમાં વહેંચીને જે નથી યાદ રહ્યું એના પહેલાંના ભાગમાં વાંચો અને એકદમ એટલું બધું સરસ રીતે એને આપણે તૈયાર કરીએ કે જેથી કરીને આપણને એ રીતે જુદી રીતે યાદ રહે કે બીજા કરતાં આપણના મગજમાં સરસ મુદ્દાઓથી તારવાય. જે નથી યાદ રહેતું અને પહેલાં મુદ્દા પાડીને આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ. આવા નાના નાના સબટાઇટલના માઇક્રો પ્લાનિંગ પરીક્ષા જેમ જેમ નજીક આવતી થાય એમ એમ વિષયોના જુદા જુદા પ્લાનિંગ કે આ દિવસે મારે આ વિષય ઉપર ભાર આપવો છે, આ વિષય આ ગમે તે જે વિષય આપણને ફાવે છે અને જે નથી ફાવતો એટલે જે નથી ફાવતો એને પણ ભાર આપવો જોઈએ. આપણે ક્યારેક એવું થતું હોય કે ગણિત મને ફાવતું નથી તો આપણે એના કંટાળાજનક બની જઈએ છીએ અને આપણે કંટાળાના કારણે નથી થતું. તો એ ગણિત શીખવા માટે શું કરવું? તો એના માટે છે વિઝ્યુઅલિંગ લર્નિંગ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા એઆઈના જમાનામાં આવ્યા છીએ. તો આપણે એક વિઝ્યુઅલિંગ લર્નિંગ એટલે કે આપણને એના દરેકના જેમ આપણને કોઈ પણ પિક્ચર જોઈએ છે, માનો કે હમણાં હાલ આપણે તાજેતરમાં ગયેલા જે પુસ્તકો છે, આપણા પિક્ચરો છે, જે લાલો કે લઈ લો કે પુષ્પા લઈ લો, તમે એ તમારા મગજમાં કેવા ચિત્રો આવી ગયા છે. તો એ જ પ્રમાણેના ચિત્રો વિઝ્યુઅલિંગ તમે જ્યારે પરીક્ષાની અંદર કોઈ પણ વસ્તુ વિઝ્યુઅલિંગ લર્નિંગ ડાયાગ્રામથી તમે તૈયારી કરો છો તો તમને સતત તમારા મગજની અંદર એક જુદી છાપ છોડે છે. જે છાપ તમારા મગજમાં એ રીતે સચવાય છે કે હંમેશા માટે સચવાઈ જતી. જ્યારે આપણે કોઈ ચિત્ર જોઈએ છે, માનો કે કોઈ પહેલી જ વખત કોઈ જગ્યાએ ફરવા ગયા હોય ને તેનું આપણે ચિત્ર જોયું હોય કે જે વસ્તુ આપણે ગ્રહણ કર્યું છે તો આપણા અંદર કેવું તરત જ આપણા કેચઅપ થઈ જાય છે, આપણા અંદર કેવી કલ્પના થાય છે. એમ જ્યારે આપણે કોઈ પણ વસ્તુ એને ચિત્ર દ્વારા ચિત્ર દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણા મગજમાં તરત જ એક નવી છાપ ઊભી થાય છે અને આપણને યાદ રહી છે. તો એક એ મહત્ત્વની મુદ્દું છે કે આપણે ડાયાગ્રામ તૈયાર કરવા જોઈએ, એના ગ્રાફ્સ તૈયાર કરવા જોઈએ, એના નવા નવા ચાર્ટ્સ બનાવવા જોઈએ. આપણે ઇનોવેટિવ બનવું જોઈએ જેનાથી કરીને આપણને સારી રીતે આપણને એને યાદ કરી શકીએ. પછી બીજો એક મહત્ત્વનો મુદ્દો છે કે લેખન કૌશલ્ય. આપણને એવું થાય કે ગણિતની અંદર ભાષાની શું જરૂર, પણ ભાષા એવી વસ્તુ છે ને કે આપણને દરેક ક્ષણે ક્ષણે પગલે પગલે જરૂર પડે છે. આપણે હંમેશા ભાષા માટે આપણામાં ગંભીરતા સહેજ પણ નથી. આપણે ભાષા માટે એવું કરીએ છીએ કે ગમે તેવું હોય, જેવું હશે એવું ચાલશે. આપણે એટલે હંમેશા શું કરીએ છીએ? અર્થનો અનર્થ કરી નાખીએ છીએ. ગણિતમાં પણ ભાષાની જરૂર છે, ગુજરાતીમાં પણ ભાષાની જરૂર છે, વિજ્ઞાનમાં પણ ભાષાની જરૂર છે.
તમે જે પણ ભાષાની અંદર માનો કે તમે અંગ્રેજી મીડિયમમાં ભણો છો, ગુજરાતી મીડિયમમાં ભણો છો કે કોઈ પણ જે પણ મીડિયમમાં ભણી રહ્યા છો, પણ ત્યાં ભાષા વગર તમે સમજો કે જે ભાષા નહીં હોય તમારી સારી, તો તમે પરીક્ષક જે તમારા પરીક્ષક છે એના સુધી તમારું પેપર જ કઈ રીતે પહોંચાડશો? તો એના માટે તમારી ખરેખર ભાષા એવી હોવી જોઈએ કે જે સામેવાળાને સમજાય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી રીતે લખતા હોય છે કે જાણે કે એને બોલાવીને સ્પેશિયલ ક્લાસમાં બોલાવીને વંચાવવું પડે કે ત્યાં શું લખ્યું છે. તો આવું ના થવું જોઈએ. આપણું પેપર જોઈને આપણું પેપર કંટાળાજનક ના બનવું જોઈએ. આપણા પેપરની અંદર એને દેખાવું જોઈએ કે આપણે કોઈ પણ માણસે લખ્યું છે તો કેટલા સરસ અક્ષર છે, કે આપણે એમ વર્ષોથી કહેવાય છે કે મોતીના દાણા જેવા અક્ષર છે. તો આપણા મોતીના દાણા જેવા તો અક્ષર કદાચ નથી પહોંચી શકતા, પણ આપણે એટલું તો સરસ આપણા અક્ષર એ રીતે પહોંચાડી શકીએ કે જે સામેવાળો સમજી શકે ને વાંચી શકે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલાં સરસ રીતે આપણને જેટલું સમજાય છે, જેટલી સાદી અને સરળ ભાષામાં સમજાય છે એ જ ભાષામાં લખવાનું છે. આપણે એના માટે આપણને કોઈ વિશિષ્ટ ભારે ભરખમ શબ્દો કેવા વાપરવાની જરૂર નથી. આપણી પાસે જે લિમિટેડ આપણું જે સંશોધન કે આપણું ભાષાનું જ્ઞાન છે એને આપણે પીરસવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે જો આપણે વધારે પડતા નવા ભારે ભરખમ શબ્દો કે આપણને ત્યાંથી લાયા એના ઉપર લખવાનો પ્રયત્ન કરીશું તો અર્થના અનર્થો અનેક થઈ જાય છે. એટલે ખરેખર એ કે ભાષાની બહુ જ વસ્તુ મહત્વનો મુદ્દો છે. બીજી વસ્તુ, લખતી વખતે ખાસ એ વસ્તુ રાખવાની છે કે આપણે ઘણી વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે પેપરને ગમે ત્યાંથી ગમે ત્યાં શરૂ કરે ને કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાં પતાવે. પહેલા પ્રશ્ન બે મુદ્દા લખશે અને ત્રીજો પ્રશ્ન છૂટો જાય. તો આવું ના થવું જોઈએ. કારણ કે એનાથી શું થાય કે પેપર તપાસવાવાળાને કયો માર્ક, ક્યાં તમે પ્રશ્ન ચાલુ કરો અને પૂરો કરો, આ બધી જ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. તો લેખન ખરેખર પ્રશ્નનો જવાબ લખતી વખતે જે પણ પ્રશ્નની આપણે શરૂઆત કરીએ છીએ એ શરૂઆતને જ આપણે પ્રશ્ન ત્યાં જ એને પૂરો કરીને નવો પ્રશ્ન નવા પાનેથી શરૂ કરવો જોઈએ. શબ્દ લખતી વખતે આપણે 2 આંગળી વચ્ચે જેટલી જગ્યા છે એ આંગળી એમ શબ્દની વચ્ચે પણ જગ્યા રાખીને સ્પષ્ટ જેટલા સારા અક્ષરે લખી શકીએ એટલી લખવું જોઈએ. આ બધા જ આપણે એક પ્રકારનું સમયનું આપણું જે સંચાલન છે એ પણ ધ્યાન રાખવાનું છે. આપણે સવારથી જે રીતે આપણે હળવું ખાવું જોઈએ, કારણ કે સમયની સાથે આપણે ચાલવાનું છે. એટલે આપણે એવો જંક ફૂડ ના ખાવું જોઈએ કે જેથી આપણું પેટ અને આપણું ડાયજેસ્ટ ખરાબ થઈ જાય. એટલે આપણું સ્વાસ્થ્ય પણ સાચવવાનું છે. પરીક્ષા જ્યારે આપણી નજીક આવી રહી છે ત્યારે આપણે સૌ આપણે એને જોરશોરથી તૈયારી કરી રહ્યા છીએ. આપણે સર્વે બધા પરીક્ષાની એ રીતે પરીક્ષા આપીએ. હંમેશા એક વસ્તુ યાદ રાખો, પરીક્ષાની તૈયારી કરતી વખતે કાલે જ મારી પરીક્ષા છે, જો એ જ રીતે તૈયારી કરશો તો જ તમે પરીક્ષામાં સફળ થશો. સૌને શુભેચ્છાઓ અને પરીક્ષા માટેની સૌથી વધારે શુભેચ્છાઓ અને ભવિષ્ય માટેની શુભકામનાઓ. નમસ્કાર દોસ્તો, છેલ્લા 19 વર્ષથી ચાલતા GTPLના એક બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે વિદ્યાર્થીઓ માટે ચાલી રહ્યો છે કે જેનું નામ છે બ્રિલિયન્ટ ટિપ્સ. તેમાં હું ડૉક્ટર સુરાણી, એક મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર અને પર્સનલ કાઉન્સેલર આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, સ્ટ્રેસ કોઈ પણ વ્યક્તિના જીવનમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેના પરફોર્મન્સમાં એ બહુ જ ગંભીર અસરો પેદા કરે છે અને વિદ્યાર્થીના જીવનમાં પણ એની પરીક્ષાના પરફોર્મન્સમાં પણ એ ખૂબ જ અસર પેદા કરે છે. તો આજે આપણે વાત કરવી છે કે વિદ્યાર્થીના જીવનમાં એ સ્ટ્રેસ શું ભાગ ભજવે છે અને એને કેવી રીતે મેનેજ કરવો. પણ એ પહેલાં એ જાણવું તો પડે ને કે સ્ટ્રેસ થયો છે એ ખબર કેવી રીતે પડે. વિદ્યાર્થીને અને તેના વાલીઓએ પણ એ બાબત જાણવી ખૂબ જ જરૂરી છે કે સ્ટ્રેસના લક્ષણો શું છે. ઘણા બધા લક્ષણો છે. જો હું ડૉક્ટર તરીકે તમને એ ગણાવવા જાઉં તો બહુ જ મોટું લાંબુ લિસ્ટ થઈ શકે, પણ અત્યારે હું તમને સમજાય તેવા ખૂબ જ ટૂંકા શબ્દોમાં અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ હું તમને આપી રહ્યો છું. સૌથી પહેલું લક્ષણ છે ભૂખ ન લાગવી અથવા તો ઓછી થઈ જવી. જ્યારે સ્ટ્રેસ થાય છે ત્યારે ભૂખ ઓછી લાગવા માંડે છે, ખાવાનું મન નથી થતું. અને આ એક સામાન્ય બાબત છે, કોઈ ગંભીર એ વસ્તુ નથી, પણ જ્યારે બિલકુલ જ ભૂખ બંધ થઈ જાય, ખાવાનું નામ પડે અને ઉબકાવવા માંડે, એ ગંભીર સમસ્યા છે. બીજો છે ઊંઘ પણ ઓછી થઈ જાય છે અને એ ઘણી વખત એવું બને છે કે આખી રાત ઊંઘ ન આવવી અને આંખો એકદમ આમ સ્ટેરિંગ લુક થઈ જવું, કોઈ વસ્તુમાં ધ્યાન ન રહે, આવું થવા માંડે છે. ત્રીજું છે એ ડિસિઝન મેકિંગનો અભાવ, એટલે કે નિર્ણય શક્તિ કમ થઈ જવી. ખબર ના પડે કે આજે હું શું વાંચું, કયા વિષયને હું આજે હાથ પર લઉં. પહેલાં એમ વાત થાય કે ચાલો આજે હું ફિઝિક્સ તૈયાર કરી લઉં
અને અડધો કલાક પછી એમ થાય કે નહીં આના કરતાં તો કેમેસ્ટ્રી જો શરૂ કર્યું ને તો વધારે સારું હતું. આમ વારંવાર નિર્ણયોને બદલ થયા કરે છે. એ સિવાયનું એક લક્ષણ છે વારંવાર ગુસ્સો આવ્યા કરવો. વાતમાં નજીવી વાતમાં પણ એક ગુસ્સો આવ્યા કરે છે. એક લક્ષણ છે ભૂલી જવું, એટલે કે વોર્ડરોબ ખોલી અને વિચાર કરો કે અરે મેં શા માટે કબાટ ખોલ્યો, શું મારે લેવાનું હતું. ભૂલી જાય છે કે મારે આજે શું તૈયારી કરવાની હતી, પોતાની કોઈ ચીજ વસ્તુ ક્યાં મૂકી છે એ પણ ભૂલી જવું. આ પણ એક સ્ટ્રેસના લક્ષણોમાં છે. અને શારીરિક રીતે વારંવાર ટચાકા ફોડવા, દાંતની અંદર નખ કરડવા, આ બધા પણ સ્ટ્રેસના લક્ષણો છે. અને સૌથી મહત્ત્વનું અને એ છે કોઈક વાર વ્યસન કરવાની ઈચ્છા થઈ જવી, સ્મોકિંગ કરવાનું મન થાય, ડ્રિંક્સ લેવાનું મન થાય. આ બધા પણ લક્ષણો છે આપણા સ્ટ્રેસના. ચાલો હવે આપણે જાણીએ કે જો ખબર પડી છે કે મને સ્ટ્રેસ છે અને પેરેન્ટ્સને પણ ખ્યાલ આવે કે મારા સંતાનને અત્યારે સ્ટ્રેસ છે, તો હવે એ સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવું. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સૌથી અગત્યનું છે, પહેલું તો આપણે જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કે રોગને મટાડવો એના કરતાં રોગને થતો જ અટકાવવો એ બહુ વધારે અગત્યનું છે. તો આપણે આ સ્ટ્રેસને અટકાવવા માટે શું કરી શકીએ? એના માટે સ્કૂલનો પહેલો જ દિવસથી શરૂ કરીને અથવા તો કોલેજના પહેલા જ દિવસથી શરૂ કરીને આપણે એની શરૂઆત કરી શકીએ છીએ. આપણને ખબર છે કે આજથી શરૂ કરીને એક્ઝામને 11 મહિના બાકી છે, તો એ 11 મહિનાનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી શકાય, એક સ્ટ્રક્ચર બનાવી શકાય એવું ફૂલ પ્રૂફ હોય કે જેથી એક્ઝામ આવતા સુધીમાં આપણે જે કંઈ વાંચવું છે તે પૂરું થાય, એનું વારંવાર રિવિઝન પણ થાય અને કોઈ જ ટેન્શન ના રહે. એ બહુ જ અગત્યનું છે. ત્યાર પછી બીજું છે ટાઈમ મેનેજમેન્ટ. પ્લાનિંગ કરી નાખો એટલે કંઈ પતી જતું નથી. એ પ્લાનિંગ કર્યા પ્રમાણે ટાઈમ મેનેજ કરીને એ જ પ્રમાણે એને એક્ઝિક્યુટ કરવું એ બહુ જ મહત્ત્વનું છે. અને ત્યાર પછી ત્રીજું છે એ છે હેલ્ધી લાઈફસ્ટાઈલ. હેલ્ધી લાઈફસ્ટાઈલ એ બહુ જ જરૂરી છે. રોજ કેટલી ઊંઘ લેવી, કેવું ખાવું, કયા ખોરાક એવોઇડ કરવો, એ બધું જ ખૂબ જ જરૂરી છે. રેગ્યુલર પ્રમાણે કસરત કરવી, યોગા કરવા, આ બધું જો અગાઉથી કર્યું હશે તો આપણે સ્ટ્રેસથી બચી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આપણે ફેબ્રુઆરી મહિનામાં આવી ગયા છીએ, સ્ટ્રેસ ઓલરેડી આપણને અનુભવિત થઈ રહ્યો છે, તો હવે એના માટે શું કરવું? તો એના માટે ઘણા બધા મુદ્દાઓ છે, પણ હું તમને અગત્યના થોડાક જ મુદ્દાઓ અત્યારે રજૂ કરી રહ્યો છું. નંબર 1, જેવું તમને ખબર પડે કે મારામાં કંઈક ટેન્શન વધી રહ્યું છે તો તરત જ તમારા ફેમિલી મેમ્બરને જાણ કરો. તમારા પેરેન્ટ્સને, ભાઈ બહેનને, મિત્રોને પણ એની જાણ કરો કે તમને સ્ટ્રેસ અનુભવિત થઈ રહ્યો છે. નંબર 2, એ અગત્યનું છે, એ છે રિલેક્સેશન. તમારા મનને શાંત કરવું ખૂબ જ જરૂરી છે. અને આ રિલેક્સેશન એક્સરસાઇઝ તમે રોજ દિવસમાં એટલીસ્ટ ઓછામાં ઓછું 1 વખત અને બની શકે તો 2 વખત કરો. કોઈ એક શાંત જગ્યાએ આરામથી બેસી જાઓ, આરામથી બંને હાથ ખોળામાં રાખી ધીમેથી આંખો બંધ કરી અને 1 થી 3 ઊંડા શ્વાસ લઈ અને છોડો. અને મનમાં જ કહો રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ત્યાર પછી ફરીથી એક ઊંડો શ્વાસ લઈ અને ધીરે ધીરે છોડતા 10 થી 1 એમ ઊંધી ગણતરી શરૂ કરો. જેમ કે 10, 9, 8, 7, 6. અને કલ્પના કરો કે જ્યારે હું 1 પર આવીશ ત્યારે હું એક સુંદર મજાની જગ્યાએ આવીને બેસી ગયો હોઈશ. એ કોઈ ઝરણું હોઈ શકે, નદીનો કિનારો હોઈ શકે અથવા તો દરિયાનો કિનારો હોઈ શકે. આમ કરતાં જ્યારે તમે 1 પર આવો છો ત્યારે આરામથી એવી જગ્યાએ જઈને તમે બેઠી ચૂક્યા હશો અને એ વખતનો જે નજારો છે તેને આનંદથી માણો. ખળખળ વહેતું પાણી, દૂર ઝાડ ઉપરથી આવતા પક્ષીઓના અવાજ, આ બધાને આરામથી માણો. આ માઇન્ડફુલનેસ ટેકનિક તમારા મનને શાંત કરે છે. દરરોજ તમારે રિલેક્સેશન કરવું જરૂરી છે. ત્યાર પછી ત્રીજું છે એ યોગા, જે તમારા શરીરને અને મનને પણ ફિટ રાખે છે. રેગ્યુલર બહુ જ ઓછો સમય લે તેવા 4-5 આસનો તમે એવા શીખો જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે. ચોથું છે કસરત.
આવી નાની નાની કસરતો પણ તમે શીખી શકો છો જે તમને તમારા શરીરને ફિટ રાખે છે. પાંચમું છે એ છે મ્યુઝિક. યસ, મ્યુઝિક એ બહુ જ સારી થેરાપી છે તમારા સ્ટ્રેસને શાંત કરવા માટે. તમે તમારા રૂમની અંદર એવા હળવા ટોનમાં મ્યુઝિક ચાલુ રાખો જે જરા પણ ડિસ્ટર્બ ના કરે. તમે વાંચતા હો, લખતા હો, કંઈ પણ કરતા હો, પણ એ મ્યુઝિક તમારી બેકગ્રાઉન્ડમાં રહ્યા કરે. અને છઠ્ઠું છે તે કાઉન્સેલરનો તમે એને એપ્રોચ કરો અને એની સલાહ લો. કોઈ પણ કાઉન્સેલર તમને બહુ જ સારી રીતે ગાઈડ કરી શકે છે કે સ્ટ્રેસમાંથી કેવી રીતે બહાર આવવું. અને હવે હું તમને કેટલીક બાબતો કહું છું કે શું શું ન કરવું. યસ મિત્રો, સ્ટ્રેસ હોય ત્યારે શું ન કરવું. સૌથી પહેલું, અસ્વીકાર ન કરવો. જે છે તે છે, ધીસ ઇઝ ઇટ, એનો સ્વીકાર કરો અને લોકોને એની જાણ કરો. બીજું છે વ્યસન ન કરો. તરત જ તમને મન થાય છે સ્મોકિંગ કરવાનું, કે પેલું કહેવાય છે ને હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા. તો એમ આ બધી ફિકર કંઈ ધુમાડામાં ચાલી જવાની નથી. તો એનાથી દૂર રહો. ઓવર ઇટિંગ, ઘણા લોકોને સ્ટ્રેસ હોય ત્યારે ખાવાનું બહુ મન થાય અને ખા કરે, એનાથી પણ દૂર રહો. અને સૌથી મહત્ત્વનું, પલાયનવાદના વિચારો પણ આવે છે. ઘરમાંથી ભાગી જવું, એક્ઝામ ન આપવી, આ બધા બહુ જ ગંભીર બાબતો છે. ઘણી વખત ઘણાને આત્મહત્યા કરવાના પણ વિચાર આવે છે. આ બધું એવોઇડ કરો અને જેટલું જ બની શકે તેટલું જલ્દી આવા કોઈ પણ વિચારો આવે છે તો તમારા પેરેન્ટ્સને જાણ કરી કાઉન્સેલરનો સલાહ લો, એને એપ્રોચ કરો. પણ ગમે તેમ કરીને તમે આ સ્ટ્રેસમાંથી બહાર આવી શકો છો અને તમે તમારી પરીક્ષા બહુ જ સારી રીતે આપી શકો છો. અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.